અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના એક વેપારીએ 8 લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. રૂપિયા 25 લાખ જેવી રકમ મહિને 5 થી 10% વ્યાજખોરો વ્યાજ વસૂલતા હતા. તેમજ વ્યાજખોરો મિલકત પચાવી પાડવાની પણ ધમકી આપી હતી. જેને લઈને ગાંધી ચોકના મીઠાઈ અને ફરસાણની દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. જો વાત કરવામાં આવે તો વ્યાજે પૈસા લઈને અનેક લોકોના વ્યાજખોરોના શિકાર બન્યા છે. ત્યારે સાવરકુંડલા શહેરના ગાંધી ચોકના મીઠાઈ અને ફરસાણની દુકાન ધરાવતા વેપારી પણ શિકાર બન્યા. વ્યાજખોરો અશોકભાઈની મિલકત પચાવી પાડવાની પણ ધમકી આપતા હતા. જેને લઈને અશોકભાઈએ તેમના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. આ ઘટના સાવરકુંડલાના દેવડા ગેટ વિસ્તારમાં બની હતી, જ્યાં કડિયા જ્ઞાતિ અને ફરસાણ એસોસિએશન આગેવાન તથા ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા અશોકભાઈ ચૌહાણે પોતાના ઘરે આપઘાત કર્યો છે. અશોકભાઈ ઘરે એકલા હતા ત્યારે છતના હુકમાં ચૂંદડી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો અને પરિવારજન દ્વારા તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા. સાવરકુંડલાના દવાખાને લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. અશોકભાઈના ખીચામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેને તેમણે 8 શખ્સોના નામ લખ્યા હતા અને અશોકભાઈ આ 8 શખ્સો પાસેથી અલગ અલગ રૂપિયાની રકમ લીધી હતી. રૂપિયા 25 લાખ જેવી રકમ દર મહિને આપતા હતા. 5 થી 10% વ્યાજખોરો વ્યાજ વસૂલતા હતા અને વ્યાજખોરો અશોકભાઈની મિલકત પચાવી પાડવાની પણ ધમકી આપતા હતા, જેથી વેપારી અશોકભાઈ કંટાળી ગયા હતા અને આત્મહત્યા કરી લીધી છે તેવું પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું. હાલ પરિવારજનમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસે અશોકભાઈના ખીચામાંથી સુસાઇડ નોટ પણ મળી આવી. તેમના પુત્ર ધર્મએ 8 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને 8 વ્યાજખોરોમાંથી પોલીસે 2 વ્યાજખોરોને ઝડપી લીધા છે અને બીજા 6 વ્યાજખોરોને પકડવાની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી. 12 મેના રોજ એક સાવરકુંડલા ખાતે એક બનાવ બન્યો હતો, જેમાં અશોકભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ સુસાઇડ કર્યું હતું. આ જે વ્યક્તિએ સુસાઇડ કર્યું તે પછી પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે આ વ્યક્તિ એક સુસાઇડ નોટ પણ એક લખીને ગયેલ હતા. એ બાબતની ફરિયાદ અમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે એમના દીકરાએ એક ફરિયાદ નોંધાવેલી હતી. આ ફરિયાદ મુજબ આ જે મરણ જનાર ઇસમ છે અશોકભાઈ ચૌહાણ, તેમણે લગભગ 8 લોકો પાસેથી ઊંચા વ્યાજે અલગ અલગ સમયે પૈસા લીધેલા હતા અને આ 8 માણસો એમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા, ઊંચું વ્યાજ લેતા હતા અને એ બાબતની ફરિયાદ અત્યારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે. અત્યારે પોલીસ આમાં આગળની તપાસ કરી રહી છે. આ જે 8 આરોપીઓ છે જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે, એમના નામ છે: પહેલું બિપિનભાઈ ધીરુભાઈ શેલાર, બીજું ભાવેશભાઈ ગોરણભાઈ વિકમા, ત્રીજું મહેન્દ્રભાઈ નરોત્તમભાઈ નથવાણી, ચોથું નીરવભાઈ ખેરાજ, પાંચમું મુકેશભાઈ શિવલાલભાઈ નથવાણી, છઠ્ઠું જીતુભાઈ મનુભાઈ વાળા, સાતમું મનુભાઈ ભીમભાઈ વાળા અને આઠમું રઘુભાઈ કુમાર. અત્યારે પોલીસ આ બધા જ પુરાવા એકત્ર કરી રહી છે. અત્યારે અલગ અલગ FSLમાં મોકલવાની પણ પ્રક્રિયા ચાલુમાં છે અને ટૂંક જ સમયમાં બધા જ આરોપીઓને પકડી પાડવામાં આવશે. હાલ કેટલા આરોપી પોલીસ પકડી? હાલ 2 આરોપી અમે પકડી પાડેલ છે અને બીજા આરોપીની શોધખોળ ચાલુ છે.